અને મહત્વના સમાચાર પર નજર કરીશું। રેલવે અધિકારીઓ પર સીબીઆઈએ ગાળિયો કસ્યો। ભરતી કૌભાંડમાં વડોદરાના અધિકારીઓની ભૂમિકા સામે આવી। ગાંધીનગર એસીબી અને સીબીઆઈનું આ સંયુક્ત ઓપરેશન। રેલવે અધિકારી અંકુશ વાસનિક જ્વેલર્સ પાસેથી સોનું માંગ્યું હોવાનો પણ ખુલાસો થયો। 400 ગ્રામ સોનું અને રોકડ પણ માંગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ગાંધીનગરમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી। ડિવિઝનલ પાર્સલ ઓફિસર અંકુશ વાસનની હાલ ધરપકડ કરવામાં આવી છે। અન્ય 3 અધિકારીઓની પણ આ મામલે ધરપકડ કરાઈ। ભરતી પરીક્ષામાં ઉમેદવારો પાસેથી અધિકારીઓ લાંચ માંગવાની ફિરાકમાં હતા। રેલવેમાં કૌભાંડ આચરી અને ઉમેદવારોને નોકરી આપવાના મામલામાં સીબીઆઈમાં જે તપાસ થઈ એમાં મોટો ખુલાસો થયો છે। રેલવેના અધિકારી અંકુશ વાસન દ્વારા જે ધનરાજ જ્વેલર્સ છે એના માલિક સાથે વાત કરવામાં આવેલી અને રાજેન્દ્ર લાડલા જેમને વાત કરેલી કે કેશમાં સોનું ખરીદવાનું છે, બિલ વગરનું સોનું ખરીદવાનું છે। આ મામલે વાતચીત થયેલી। 400 ગ્રામ સોનું બિલ વગર આપવામાં આવશે એવી પણ વાત થયેલી। એના કારણે જ ગઈકાલે સીબીઆઈએ જે ધનરાજ જ્વેલર્સ છે ત્યાં પણ તપાસ કરી અને કાર્યવાહી શરૂ કરી છે। ધનરાજ જ્વેલર્સના માલિકે જે રીતે અંકુર વાસણ સાથે જે વાત કરેલી અને એના મામલે જ સીબીઆઈ દ્વારા અહીંયા તપાસ કરવામાં આવેલી। ધનરાજ જ્વેલર્સના માલિક છે એમના વિરુદ્ધમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સીબીઆઈએ અહીંયા જે રીતે બિલ વગર સોનું વેચવાની વાત હતી અને એ જે ચર્ચા થઈ હતી એના મુદ્દે જ આ કાર્યવાહી શરૂ કરી છે। ધનરાજ જ્વેલર્સના વિરુદ્ધમાં પણ અત્યારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આમ રેલવે કૌભાંડનો જે મામલો છે, ઉમેદવારોને નોકરી આપવાનો જે મામલો છે, 4 થી 5 લાખ રૂપિયામાં ઉમેદવારને નોકરી આપવાની હતી અને એના રેલો છે જ્વેલર્સના ત્યાં પણ પહોંચ્યો છે અને સીબીઆઈએ અત્યારે જ્વેલર્સને પણ સકંજામાં લીધા છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।